આપણે એ જાણીએ કે જામીન કેટલા પ્રકારના. જામીન 4 પ્રકારના મળી શકે આપણને કોર્ટમાંથી. સેશન હાઈકોર્ટમાંથી આપણને 4 પ્રકારના જામીન મળી શકે. પહેલું છે રેગ્યુલર જામીન, બીજું છે ડિફોલ્ટ બેલ, ત્રીજું છે એન્ટિસિપેટરી બેલ ને ચોથું છે ઇન્ટ્રીમ બેલ. હવે આપણે વારા પરથી એના વિશે જાણીએ. આપણે રેગ્યુલર બેલ એટલે એવી બેલ કે જે આપણે જેમ એફસી એટલે ચીફ કોર્ટ, જેમ એફસી નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ લગી લઈ શકીએ છીએ. એમાં કેવું રેગ્યુલર બેલ એટલે કે તમારો જે ગુનો બન્યો હોય, એફઆઈઆર ફાટી હોય કે ચાર્જશીટ ફાટી હોય તો એફઆઈઆરના બિહાફમાં બી આપણે બેલ લઈ શકીએ, અને જો કામ ચાલુ હોય કોર્ટમાં, જે તમારો કેસ ચાલુ હોય તો એના વચ્ચે બી આપણે બેલ લઈ શકીએ. એને રેગ્યુલર બેલ કહેવાય. એમાં સીઆરપીસીની કલમ 437 પ્રમાણે જે 7 વર્ષથી ની અને એની નીચેની સજા છે 437 પ્રમાણે આપણે એમાં બેલ રેગ્યુલર બેલ લઈ શકીએ. અને જો 7 વર્ષથી વધુ સજા છે, જેવી કે 10 વર્ષની છે, 15 વર્ષની છે, આજીવન કેદ છે, જન્મટીપ છે, એમાં આપણે સીઆરપીસીની કલમ 439 મુજબ આપણે બેલ લઈ શકીએ. આ તો થઈ રેગ્યુલર બેલની. હવે આપણે એન્ટિસિપેટરી બેલ એટલે કોઈને એવી ભીતિ હોય કે મેં ગુનો કર્યો નહીં કે કર્યો છે પણ હું દૂર ઉભેલો, મેં એવું કંઈ કૃત્ય નહીં કર્યું તોય છતાં મને એમાં સંડોવાય દીધો છે, એને આગોતરા જામીન, ગુજરાતી ભાષામાં આગોતરા જામીન કહેવાય. એની કલમ સીઆરપીસીની પ્રમાણે 438 મુજબ આપણે આગોતરા જામીન લઈને બી આપણે છૂટી શકીએ. સેશન કોર્ટમાં બી એ કરી શકીએ અને હાઈકોર્ટમાં બી આપણે આગોતરા જામીન લઈ શકીએ. અને હવે આપણે એ જાણીએ કે ડિફોલ્ટ બેલ શું છે. ડિફોલ્ટ બેલ